અને જાણીએ કે જે પ્રકારે ઉપલા સ્તરોથી માર્કેટ સતત ઘટી રહ્યા છે, આજે પણ ગેપ ડાઉન ઓપનિંગ છે, પણ ચાર્ટ્સ આજે સેન્સેક્સ એક્સપાયરીના દિવસે શું કોઈ પોઝિટિવ સંકેતોને સપોર્ટ આપી રહ્યા છે? બિલકુલ યસ. ગુડ મોર્નિંગ. તમે જુઓ તો આજે આપણને ગેપ ડાઉન ઓપનિંગ જરૂરીથી છે, પરંતુ આપણે એક એ વસ્તુ પણ યાદ રાખીશું કે સીએસનું ક્લોઝિંગ ગઈકાલે નિફ્ટીમાં 70 પોઈન્ટ નીચે આવ્યું હતું. એટલે જો એ પ્રમાણે અગર જો આપણે જોવા જઈએ તો ચાન્સીસ રહેશે કે આજે આપણું ઓપનિંગ ફ્લેટ પણ થઈ શકે છે. અગર જો એ રીતનું થાય છે તો શું, નથી થતું તો પણ શું, એક ઇમ્પોર્ટન્ટ લેવલ કયા છે કે જેને ઉપર આજે તેજી આ મંદી તરફ આપણને એક્શન જોવા મળી શકે, સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન પર લઈને આવો. એમાં આપણે નજર કરીએ તો ગઈકાલનું તમે જુઓ તો જે રીતે આપણને એક ન્યૂનતમ સ્તરથી પહેલાં રિકવરી પણ જોવા મળી હતી, પરંતુ આખરે તમે જુઓ તો જે ક્લોઝિંગ આવ્યું એના કારણે તમે ડે લો ઉપર આવે છે. અને એક્ઝેક્ટ તમે ક્યાં ક્લોઝિંગ આવ્યું છે? 100 ડેમાં ઉપર ક્લોઝિંગ કેટલું છે? 24,207. તમારો 100 ડેમાં કેટલો છે? 24,207. એટલે કે તમે 100 ડેમાંની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. તો આજે ઓપનિંગ બાદ 24,200 વાળો લેવલ પકડી લઈશું. જો એની નીચે તમે ઓપનિંગ થાવ છો કાં તો ઓપનિંગ થયા બાદ તમે નીચે જાઓ છો તો થોડું વેઇટ કરીશું તેજી માટે. પરંતુ જો તમે 24,200 ની ઉપર ઓપન થાવ છો કાં તો પછી ઓપન થયા બાદ તેની ઉપર જાઓ છો તો પછી એક વખત રિકવરી પોસિબલ છે. અને રિકવરી ઉપરની તરફ આપણને 24,273 10 ડેમાં તરફ લઈ જઈ જશે. એટલે કે 24,200 ઉપર ટકશો તો બીજા 71 પોઈન્ટ ચાન્સીસ રહેશે કે આપણને એક તેજી જોવા મળી શકે. અને ઉપરની તરફ પછી 24,273 થી 24,300 આ એક રેઝિસ્ટન્સ એરિયા છે. અગર જો એની ઉપર જઈને તમે ટકો તો પછી કોન્ફિડન્સ આપણને એક તેજીનો કહેવાય કે ગઈકાલનો જે હાઈ હતો ને એ હાઈ તરફ આપણે જઈશું. 24,373, 24,378 જે તમારો હાઈ હતો એ તરફ જઈશું. તો લેવલ ક્લિયર છે. આજે ઓપનિંગ બાદ 24,200 તમારું મેકો બ્રેક લેવલ રહેશે. નીચે જાઓ છો તો પછી 24,115 તરફ જઈ શકો છો. અગર જો 24,200 તમે સપોર્ટ લઈ લો છો શરૂઆતમાં 15-20 મિનિટમાં કાંઈ ઉપર ઓપનિંગ થાવ છો તો ઉપરની તરફ 24,273, 24,300 આ લેવલ છે કે જે શરૂઆતમાં આપણને આવતા જોવા મળી શકે છે. અને 24,300 ની ઉપર ટકતા 24,367 વાળું લેવલ પણ આપણે જોઈ શકીએ છીએ. તો ક્લિયર હાલ વ્યૂ જે છે એ આપણે 24,200 ને ધ્યાનમાં રાખીને બનાવીશું. વાત કરીએ 15 મિનિટ તો 15 મિનિટમાં આપણને જોવા મળશે જે સીએસનું જો ક્લોઝિંગ તમને કહી રહ્યો છું ત્યાં તમને ક્લિયર કટ જોવા મળશે. તમે નજર કરો આજે કેન્ડલ તમે જોઈ રહ્યા છો ગઈકાલની જે બહુ જ ખરાબ બની હતી આપણે, કારણ કે ઓપનિંગ તમારું જે રીતે થયું સરસ તમે જુઓ તો ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી, પછી તમે નીચે પણ આવ્યા અને પછી જે ક્લોઝિંગમાં તમે કહેવાય ને નીચે કહેવાય કે દિવસના લો ઉપર ક્લોઝિંગ આપ્યું છે. એટલા માટે આજે જોવા રહેશે કે ઓપનિંગ તમારું કઈ રીતે થાય છે. ઓપનિંગમાં 24,200 લેવલ છે, બસ એને આપણે રિસ્પેક્ટ આપીશું. ઓઆઈ ડેટા નજર કરો તો ઓઆઈમાં આપણને જોવા મળશે 24,200, 24,300 આ બે સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જે આજના દિવસ માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. કારણ કે 24,200 ઉપર હાઈએસ્ટ તમે જો પુટ રાઇટર્સ છે કેટલા છે? 63 લાખ. એટલા માટે મેં કીધું કે 24,200 ઉપર આજે ટકવું જરૂરી છે તો આ કોન્ફિડન્સ બરકરાર રહેશે. બીજી વસ્તુ 24,300 કે જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે કેટલા? ઓલમોસ્ટ 90 લાખ નજીક છે. ગઈકાલે એડિશન પણ સૌથી હાઈએસ્ટ ત્યાં થયું હતું 51 લાખ. એટલા માટે નવી તેજી માટે 24,300 લેવલ છે કે જે ક્રોસ થવું જરૂરી છે. પરંતુ 24,200 લેવલ જો આજે ટકે તો એક વખત માર્કેટ 24,300 તરફ પણ જશે અને પછી ત્યાં આપણને કહેવાય કે નવી તેજી માટે એક કોન્ફિડન્સ આ 24,300 લેવલ કે જેને ક્લિયર કરવાનું અહીંયાથી રહેશે. આવો વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં કાલે ટ્રેન્ડ બહુ સરસ પોઝિટિવ હતો, પરંતુ જે સીએસનું જે ક્લોઝિંગ આવ્યું ને અહીંયા પણ 150 થી 200 પોઈન્ટ તમે નીચે ક્લોઝિંગ આવ્યું છે. અને અધરવાઇઝ તમે જોયું તો તમે હાઈ ઉપર હતા અને તમે 58,000નું જે લેવલ જે આપણે ગઈકાલે વાત કરી હતી કે ચાન્સીસ આવતું જોવા મળશે અને ગઈકાલે આવ્યું એક્ઝેક્ટલી 57,996નો હાઈ બન્યો છે. તો આજે હું એક સિમ્પલ કન્ડિશન કહીશ, નવી તેજી માટે 58,000નું લેવલ છે ને આ એક કોન્ફિડન્સ લેવલ આવશે. જો 58,000 લેવલની ઉપર જઈને તમે ટકો છો ને તો તમને ઉપરની તરફ 58,000 પહેલાં 250 અને પછી 58,500 થી 600 વાળું લેવલ છે ને એ પણ આવતું જોવા મળશે. પરંતુ ક્યારે? જ્યારે તમે 58,000 ઉપર જઈને એટલીસ્ટ 15 થી 20 મિનિટ ટકો છો તો કોન્ફિડન્સ આપણને આવશે. અગર અધરવાઇઝ રેન્જ બાઉન્ડ રહીશું અને નીચેની તરફ એવા સંજોગોમાં આપણે 57,600 જે ગઈકાલે પણ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કર્યું છે તમારું 10 ડેમાં, તો આપણે જ્યાં સુધી એ ના તૂટે ને ત્યાં સુધી મંદિર વિચાર નહીં કરીએ. તો ક્લિયર 57,600 નીચે ના જાય ત્યાં સુધી મંદિરનો વિચાર નહીં કરીએ અને 58,000 ઉપર જઈશું તો તેજીનો કોન્ફિડન્સ આપણને જોવા મળશે. અધરવાઇઝ આ 300-400 પોઈન્ટ રેન્જ છે જેમાં માર્કેટ કન્સોલિડેટ થતું જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં તમે 15 મિનિટ નજર કરો એમાં તમને સીએસ વાળું જે કહું છું ને એમાં પણ તમને જોવા મળશે કે તમે સરસ ગેપઅપ ઓપનિંગ થયું, ગેપઅપ ઓપનિંગ બાદ તમે જો કહેવાય ને કે એક કન્સોલિડેટ કર્યું અને પછી જે ક્લોઝિંગ આવ્યું સીએસનું એમાં તમે નીચે આવી ગયા. એટલા માટે આજે જરૂરી છે કે હવે 58,000 વાળું લેવલ કે જે ગઈકાલે કન્સોલિડેટ થયું એનું ક્રોસઓવર થવું જરૂરી છે. જો થાય છે તો આપણે જેમ વાત કરીને કે 58,500 તરફ પણ આપણને કારોબાર જતો જોવા મળી શકે છે. આવો વાત કરીએ ઓઆઈ ડેટા. ઓઆઈમાં પણ નજર કરો તો 58,000 લેવલ એ તમને એક ઇમ્પોર્ટન્ટ એરિયા છે, કારણ કે
ત્યાં તમે જો કોલ રેટેસ પુટ રેટેસ બંને વચ્ચે ફાઇટ જરૂરથી છે, ઓલમોસ્ટ 10 લાખ 11 લાખ. પરંતુ બેસ્ટ વસ્તુ શું છે કે ગઈકાલે કોન્ફિડન્સ પુટ રાઇટર્સનું આવ્યું છે. ભલે તમારું ક્લોઝિંગ અહીંયા આવ્યું છે, પરંતુ 58,000 ઉપર પુટ રાઇટર્સનું કોન્ફિડન્સ આવ્યું છે. એટલે જો આજે એક વખત ફરી તમે 58,000 લેવલ ક્રોસ કરો છો ને, તો પછી મોમેન્ટમ આપણને સરસ પોઝિટિવ જોવા મળી શકે છે. અને નીચેની તરફ આપણે જેમ વાત કરી 57,600 પર તમારો શું આવે છે 10 ડેમાં, એન્ડ જો રિસ્પેક્ટ આપીશું. અધરવાઇઝ 57,500 ઉપર તમે જો પુટ રાઇટર્સ છે કે જ્યાં એક કોન્ફિડન્સ બતાવી રહ્યા છે. તો ઓવરઓલ મુદ્દો કહેવાય ને કે ક્લિયર છે. નવી તેજી માટે બેંક નિફ્ટીમાં 58,000 લેવલ ક્રોસ થશે તો તેજી એક પોસિબલ છે. અધરવાઇઝ રેન્જ બાઉન્ડ છે, નીચે 57,600 સપોર્ટ તરીકે લઈને ચાલીશું 10 ડેમાં. સેમ બેંક નિફ્ટીમાં આપણે વાત કરી તો આપણા માટે 24,200નું લેવલ છે કે જે આજે ઓપનિંગ બાદ ઇમ્પોર્ટન્ટ છે. જો ટકે છે તો ઓપનની તરફ આપણને 24,300 લેવલ જોવા મળશે, અને 24,300 ઉપર ટકીએ તો 24,378 છે, 24,400 પણ પોસિબલ છે. નીચે સપોર્ટ તરીકે જો 24,200 તૂટે છે તો 24,115 આપણે લઈને ચાલીશું. યસ, ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે ને આ તમામ ડિટેલ્સ.